રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની આવક જોવા મળી રહી છે। આ વર્ષે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થવાને કારણે બજારમાં પુરવઠો વધ્યો છે। પરિણામે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીના ભાવ પ્રતિ 50 થી 200 રૂપિયા પ્રતિ મણ સુધી નોંધાઈ રહ્યા છે, એટલે કે 2.5 થી 5 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। નફો તો દૂર, ખેડૂતોને ખર્ચ પણ વસૂલ ન થતા તેમણે યાર્ડમાં પોતાની વ્યથા ઠાલવી અને સરકાર પાસે સહાય અને ટેકાના ભાવે ખરીદીની માંગ ઉઠાવી હતી। બાકી ભાવમાં તમે કહો 5-6 રૂપિયાનો કિલો થઈ, 6 રૂપિયાનો કિલો લ્યો ને એટલે અમને હવે પડતર થતું નથી। એટલે અમારે ગણતરી એવી છે કે મારે 15 થી 20 વીઘાની ડુંગળી છે, હવે એમાં રોટાવેટર મારી દેવાની ગણતરી છે। ખર્ચો 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો થાય। હવે મજૂરી અત્યારે 350-400 રૂપિયાની મજૂરી છે। પીસી તમે હિસાબ કરો 14-15 રૂપિયાની પીસી ભાડું, એટલે અમારે અહીં લઈને આવીને તો ઉપાડવાથી લગાડીને અહીં લાવી છે ને 1 રૂપિયો અમારી પાસે વધતો નથી।